ઝર જમીનને જોરું કબજિયાતના છોરું આવી ગુજરાતીમાં કહેવત છે ને પોતાની પત્ની ફરી પાછી પિયરમાં રોકાઈ જશે ને પોતાની સાસુ જ ઘર સંસાર ચલાવવા નથી દેતી તેવા કારણોસર જમાઈએ પોતાની સાસુની નિર્મળ હત્યા કરી હોવાની ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો હતો। 200 પોલીસ કર્મી અને 14 અલગ અલગ ટીમો દ્વારા હત્યારા જમાઈને પકડવામાં અમરેલી પોલીસને સફળતા મળી હતી। એક અઠવાડિયામાં પોલીસે એક સીસીટીવીને આધારે આખી હત્યાની ગુથ્થીનો ઉકેલ લાવી દીધો હતો। ત્યારે કેમ જમાઈએ જ સાસુની હત્યા કરી હતી? હત્યા અંગે અમરેલી એસપી હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને હત્યારા જમાઈને મીડિયા સમક્ષ લાવ્યા હતા। આ છે અમરેલી એસપી કચેરી ગત તારીખ 28 નવેમ્બરે અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતા અને નિવૃત્ત શિક્ષકના ધર્મપત્ની પ્રભાબેન તેરૈયાની પોતાની ચિત્તલના જશવંતગઢ ગામે રહેણાંકી મકાનમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની વિગતો જાહેર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ને નાના એવા ગામડાઓમાં સીસીટીવી વધુ ના હોય અને મૃતક પ્રભાબેન તેરૈયા ગામની છેવાડાના મકાનમાં રહેતા હોવાથી પોલીસને હત્યા કોણે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। વ્હાઇટ શર્ટમાં આ મોટી મૂછ ધરાવતો અદબ વાળીને ઉભેલો છે મૃતક પ્રભાબેન તેરૈયાનો હત્યારો। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો નયન જોશી જે પ્રભાબેન તેરૈયાનો જમાઈ થાય છે ને 11 વર્ષમાં જીવન સંસારમાં પત્ની સાથે મનદુખ થતા અવારનવાર પિયરમાં આવી જતી પત્નીને સાસુ પ્રભાબેન સહકાર આપતી હોવાથી જમાઈ નયન જોશીએ એક પ્રીપ્લાન યોજીને પોતાની વાડીમાં શેરડી કાપવાનું ધાર્યું લઈને બાઇક મારફતે 28 નવેમ્બરે જશવંતગઢ આવ્યો અને સાસુ પ્રભાબેન તેરૈયાની આગળ પાછળ ગળાના ભાગે ધારિયાથી ઘા મારીને હત્યા કરીને બાઇકમાં નાસી છૂટ્યો હતો। પોલીસે આ હત્યારાને શોધવા આકાશ પાતાળ એક કર્યાને અનેક સોર્સ અને સર્વેલન્સ દ્વારા 14 ટીમો બનાવીને જિલ્લાના ચુનંદા 200 પોલીસની ટીમ બનાવીને અલગ અલગ એંગલ વડે તપાસ કરતા એક બાઇકમાં યુવક થેલી લઈને નીકળતો જોવા મળ્યો અને પોલીસે તે અંગે ઝીણવટભરી તપાસ કરતા રાંઢિયા ગામે પણ સીસીટીવીમાં આ હત્યારો હોવાની શંકા વધુ દઢ બનીને બાઇકને આધારે પોલીસે તપાસ કરતા આ બાઇક મૃતક પ્રભાબેનના ઘરની બહાર બેસણા વખતે જોવા મળતા પોલીસે આ બાઇક કોની ત્યારે જમાઈ નયન જોશીની બાઇક હોવાનું જાણવા મળ્યું ને પોલીસે નયન જોશીને ઉપાડી લીધો ને ઉલટ તપાસ કરતા આખી હત્યાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો હતો ને અમરેલી એસપી હિમકરસિંહે મીડિયા સમક્ષ આરોપી નયન જોશીને લાવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જમાઈના હાથે થયેલ સાસુની હત્યા પરથી પડદો ઉચક્યો હતો। પોતાની જ સાસુની હત્યા કરીને પરિવાર સાથે સાંત્વના આપતા હત્યારા જમાઈને પોલીસે પકડીને શેરડી કાપવાનું ધાર્યું કબજે લીધું હતું ને જે બાઇક હતી તે પણ કબજે લઈને નયન જોશી સામે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો। ત્યારે સાસુની હત્યા ખુદ જમાઈએ કરી હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી હતી ને પોલીસે એક અનડિટેક્ટ ગુન્હોનો ભેદ ઉકેલ્યો હતો। રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી।